દર્દથી પીડાતા હતા, કણસતા હતા ને ડોક્ટરો શું કરી રહ્યા હતા? તેમની સારવાર નહોતા કરી રહ્યા, મોબાઈલમાં વ્યસ્ત રહ્યા. હોસ્પિટલનો સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત હતો. વાત ક્યાંની છે ખબર છે? દાહોદની ઝાયડસ હોસ્પિટલની છે કે જ્યાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અને ખુદ ધારાસભ્યને હોસ્પિટલ જવું પડ્યું. ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભુરિયા રાત્રિ દરમિયાન દાહોદની ઝાયડસ હોસ્પિટલ પહોંચી ગયા. આક્ષેપ એવા થયા હતા કે ઇમરજન્સી વોર્ડમાં ગરીબ આદિવાસી દર્દીઓની સારવારમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. જ્યારે દર્દીના સગાએ સારવારની માંગ કરીને ત્યારે સ્ટાફે તેની સાથે તોછડું વર્તન કર્યું. હતો ત્યારે થઈ ગઈ કે જ્યારે દર્દીના પરિવારે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને ફોન કરવો પડ્યો અને હોસ્પિટલના જવાબદારોએ ધારાસભ્યનો ફોન પણ રિસીવ ન કર્યો. બસ પછી તો શું, ધારાસભ્ય સીધા જ પહોંચી ગયા હોસ્પિટલ અને બેદરકાર સ્ટાફનો જોરદારનો ઉધડો લઈ લીધો. ધારાસભ્યનો દાવો છે કે આ ગરીબ આદિવાસીઓ સાથે તોછડા વર્તનની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી અનેક ફરિયાદો થઈ ચૂકી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ બેદરકાર સ્ટાફ સામે હોસ્પિટલ મેનેજમેન્ટ શું કડક એક્શન લે છે. ત્યારે મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. દાહોદ જિલ્લા ખાતે આજે ઝાયડસ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની અંદર મારા 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ગોવિંદ ગુરુ નવરસિંહ લીંબડી તાલુકાના કંબોઈ ગામના અમારા એક પેશન્ટને ઝેરી જાનવર કરડવાથી ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલ છે. અને અમારા દર્દીના સગાવાલાએ મને ફોન કર્યો કે ધારાસભ્ય સાહેબ કે સારવાર ઇમરજન્સી મળતી નથી. તો એના માટે મેં ડૉક્ટરશ્રીને ઇમરજન્સી વોર્ડમાં વાત કરી. ડૉક્ટરશ્રીએ 10 મિનિટ સુધી મારા ફોન પેશન્ટે વાત કરવા કીધી, પેશન્ટના સગા સંબંધીએ. તો તે ડૉક્ટરે વાત નહીં કરી અને દાહોદ જેવી ઇમરજન્સી ઝાયડસ હોસ્પિટલની અંદર ટ્રાઇબલ જિલ્લાના, છેવાડાના જિલ્લાના દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો ઘણા દર્દીઓને ઓળખાણ હોય, ઘણા દર્દીઓને ઓળખાણ પણ ના હોય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા 3 રાજ્ય અમારા ટ્રાઇબલ જિલ્લા બાંસવાડા છે, ડુંગરપુર છે, જાબાઝ છે, અલીરાજપુર છે, દાહોદ છે, તેવા 5 જિલ્લામાંથી દર્દીઓ અહીંયા ઇમરજન્સી સારવાર લેવા માટે આવતા હોય છે. અહીંનું વહીવટી તંત્ર, અહીંનું મેનેજમેન્ટ અને અહીંનો મેડિકલ વિભાગ ગામડાના ગરીબ લોકોના ભવિષ્ય જોડે છેડા કરે છે. અને ડૉક્ટરો બહારના જિલ્લામાં અહીં જે સુખી સંપન્ન પરિવારના ડૉક્ટરો છે એ આવી ઝાયડસ જેવી હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે. આવા ડૉક્ટરો ફરજ બજાવે અને SC, ST અને સામાન્ય વર્ગના દર્દીઓના ભવિષ્ય જોડે છેડા કરે છે. તો આવા ડૉક્ટરોને ખાસ ચેતવવાની પણ જરૂર છે. મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર જો ઝાયડસ હોસ્પિટલની અંદર અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓને પદાધિકારીઓ જવાબદાર રહેશે. અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું દાહોદ જિલ્લાના અન્ય અમારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને ખાસ વિનંતી કરું છું કે ઝાયડસ જેવી હોસ્પિટલ હોય અને તમે પણ આ જિલ્લાના સ્થાનિક અન્ય હોસ્પિટલના સૌ મુખ્ય ડૉક્ટરશ્રીઓ છે. જો ઝાયડસ જેવી હોસ્પિટલ સમય મર્યાદામાં સારવાર નહીં આપશે તો આપણા જિલ્લાનું એ સારવાર છે નબળી રહેશે, તો જિલ્લાનું નામ ખરાબ થશે. તો એના માટે અન્ય ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓને પણ જાગૃત કરું છું. અને તમે જાગો અને ઝાયડસ જેવી હોસ્પિટલ જો સારવાર નહીં આપે તો બધાએ એક સમૂહ કરી અને ડૉક્ટર એસોસિએશન બની અને ઝાયડસ હોસ્પિટલને આવનાર સમયમાં તાળા મારવાની ફરજ પડશે. અને અમારી સરકારનું ખરાબ દેખાય તેવો જો વહીવટ કરશે તો આવી ઝાયડસ જેવી હોસ્પિટલને છોડવામાં આવશે નહીં. કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારી જનતા જનાર્દન તૈયાર છે. હા, અમારા લીંબડીથી રિફર કરીને અહીંયા હોસ્પિટલમાં દર્દીને ઝેરી જાનવર કરડવાના કારણથી અમે અહીંયા લાવ્યા હતા અને હું પાછળ રહી ગયો હતો. અડધો પોણો કલાક પહેલાં પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી. નહીં કરવાથી અમે અમારા MLA સાહેબને ફોન કર્યો. MLA સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડૉક્ટરને ફોન આપો, તો કોઈ ડૉક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર વાત પણ નથી કરી. અને પછી અમારા સાહેબ ત્યાંથી 20-25 કિલોમીટરથી જાતે સાહેબ આવે અને જાતે સાહેબ આવીને ચર્ચા કરી અને ટ્રીટમેન્ટ દવા દારૂ ચાલુ કરાવી.